નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 11 જનરલ સ્ટ્રીમ, વિષય છે ઇંગ્લિશ। ઓગસ્ટ 2024 માટેનું આ પેપર છે। કુલ ગુણ 25 છે અને ટાઈમ 1 કલાકનો રહેશે। ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણે। તો સેક્શન એ અહીં આપેલો છે। સૌપ્રથમ અહીં લખેલું છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, ખરા છે કે ખોટા તે આપણે લખવાનું છે। અહીં આપણને 10 ખરા ખોટા આપેલા છે। ઓકે, પેલું જોઈએ તો એ છે ફોલ્સ। બીજું, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ। ઓકે, તો 2 થી લઈ 7 સુધીના ખરા અને ત્યાર પછી ફોલ્સ, ટ્રુ એન્ડ ફોલ્સ। ઓકે, ચાલો ત્યાર પછી છે બીજો પ્રશ્ન, નિયરેસ્ટ મિનિંગ આપણે લખવાનું છે। પહેલું શેલ્ડન, તો આપણે એના જવાબ લેખિતમાં જ જોઈ લઈશું। તો અહીં તમે સાઈડની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે બધા જ લેખિતમાં સોલ્યુશન આપેલા છે। ઓકે, તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો। અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારે આ પીડીએફની લિંક જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ટેલિગ્રામ ચેનલ જોઈન કરી તમે ત્યાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। ચાલો તો આપણે શરૂઆત કરીએ। સૌ પ્રથમ આપણને શેલ્ડમ આપેલું હતું, એમાં આવશે રેરલી, બીજામાં આવશે સ્ટ્રેસ, ત્રીજામાં એક્સટેન્ડ, ચોથામાં વીકનિંગ, પાંચમાની અંદર જવાબ આપણે લખીશું નોટ ટુ હાર્મ। બરાબર, અહીં પીડીએફમાં જવાબ નથી લખેલા પણ આપણે બોલીએ છીએ એ પ્રમાણે તમારે લખવાનું છે। ઓકે, જો આગળ આપેલું છે 8મામાં ઓવર ફ્લોઈંગ અને 9માની અંદર એનર્જી। ડન, ચાલો આગળ વધીશું। તો આપણે મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ છે એ શોધીને લખવાનો છે। તો અહીં જે કાઉન્સની અંદર આપેલું હોય એ પ્રમાણે તમારે વાંચવાનું અને 4 ઓપ્શનમાંથી જવાબ લખવાના છે। ઓકે, પહેલું છે અમિત, વાય ડીડ શી વર્ક સો ફાસ્ટ? અનુ સેડ શી વર્કડ હાર્ડ। તો આપણે લખીશું પર્પસની અંદર જવાબ લખીએ બીકોઝ શી વોન્ટેડ ટુ ગેટ પ્રમોશન। ઓકે, બીજું છે અર્જુન, હાઉ કેન યોર ફાધર ડાન્સ સો નાઇસલી? તો રીમાએ આન્સર આપ્યો હી યુઝ ટુ ડાન્સ ઇન ધ સ્કૂલ। ત્રીજું છે ધ જજ, હાઉ હેવ યુ પ્રિપેર્ડ ધ પ્રોજેક્ટ? તો આન્સર આવશે બી। ઓકે, ચાલો ત્યાર પછી આપણને આપેલું છે આગળ ત્રીજાની અંદર તમે જોઈ શકો છો જવાબ બી આવશે, ચોથામાં જવાબ આવશે સી, પાંચમામાં બી, છઠ્ઠામાં બી। ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણને આપેલો છે એમાં પણ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન ફાઇન્ડ કરવાનો છે। પહેલું આપેલું છે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર। ઓકે, તો અરુણિમા સિન્હા કોણ હતા? તો ત્યાં હું મૂકી દઉં એટલે આપણો સવાલ બની જશે। બીજું, ધ ટોપ વોઝ 20x20 આઈસ ટેબલ। ઓકે, તો આપણે જવાબમાં લખીએ સી। ત્યાર પછી ત્રીજું આપેલું છે ધ મધર ઇન્સિસ્ટ ઓન, તો એમાં જવાબ આવશે એ। ચોથું, પ્રણવ મિસ્ત્રી હેઝ, એમાં જવાબ આવશે સી। પાંચમું, વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, જવાબ આવશે બી। છઠ્ઠું, ધીસ રેપ્યુટેડ સ્કૂલ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1968। ઓકે, આન્સર તમે સાઈડની પીડીએફમાં જોઈ શકો છો। ચાલો સેક્શન બી આવી ગયો છે, એમાં તમારે પેરેગ્રાફ વાંચવાનો અને એ પેરેગ્રાફ પરથી નીચેના સવાલના જવાબ છે એ આપણે આપવાના છે, જે આપણે બાજુની પીડીએફમાં મૂકેલા છે, સ્ક્રીન પર જોઈ શકો છો। બરાબર, ચાલો પહેલાનો અને બીજાનો જવાબ તમે જોઈ શકો છો સ્ક્રીન પર। ત્યાર પછી આગળ વધીશું, બીજો પેરેગ્રાફ, એના સવાલના જવાબ। પીડીએફમાં તમને સોલ્યુશન કરવાની ખૂબ મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, એટલે આવનારા તમામ વિડીયો છે એ તમારા સુધી પહોંચી શકે।
તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો, જેના લીધે એમને પણ સરસ મજાનું સોલ્યુશન મળી શકે. તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછી આપણને આપેલું છે રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. સેમ બરાબર તમે જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે લખવાના છે. બાકીનું સોલ્યુશન આપણે આવતા વિડીયોની અંદર કરીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો, જેના લીધે તમે આવનારા તમામ વિડીયો જોઈ શકો છો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. સેક્શન સી ની PDF આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલી છે. ઓકે.